નમસ્કાર મિત્રો, એક વાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વિડીયો મૂકવાનું શરૂ કરીએ છીએ અને હવે પછી બધા ટોપિકને આવરી લેવામાં આવશે. જે રીતે તમારું સાથ અને સહકાર મળશે એ રીતે આપણે એક પછી એક ટોપિકનો વિડીયો અપલોડ કરીશું. તો આજે આપણે વિડીયો જોઈશું કે સાઉન્ડ વિશે. સાઉન્ડને જેને આપણે ગુજરાતીમાં શબ્દાવલી કહીએ છીએ. તમે જોઈ શકો છો કે ફોટોની અંદર કે ઘણો બધો અવાજ હોય ત્યારે આપણે કાનની અંદર તકલીફ પડતી હોય છે. દાખલા તરીકે મોટા મોટા સાઉન્ડ સ્પીકર હોય, વિમાનનો અવાજ હોય, રેલગાડીનો હોય, વધારે પડતા અવાજથી આપણને ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તો જોઈએ કે તેની અંદર આવૃત્તિ અને તીવ્રતા આવશે. તો તમને પૂછવામાં આવે કે આવૃત્તિનો એકમ કયો છે, તો તેનો જવાબ આવશે હર્ટ્ઝ. અને તેને યાદ રાખવા માટે આપણે યાદ રાખશું, એટલે કે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. અને બીજો એકમ છે તીવ્રતાનો એકમ, જેને આપણે ડેસિબલ કહીએ છીએ. અને તેને યાદ રાખવા માટે ડી યાદ રાખજો. તે એટલે કે તીવ્રતા અને ડી એટલે કે ડેસિબલ. હવે યાદ રહી ગયું છે મિત્રો તમને. એટલે કે આવૃત્તિ, અને એટલે હર્ટ્ઝ, અને ડી એટલે તીવ્રતા, અને એટલે ડેસિબલ. આગળ જોઈએ તો કે મનુષ્ય 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. આપણે મનુષ્ય છે તે 20થી 20,000 સુધીનો અવાજ સાંભળી શકે છે. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળો અવાજ હોય તો તેને આપણે અવશ્રાવ્ય કહેવાય. તેને ઇન્ફ્રાસોનિક પણ કહેવાય. જો 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળો અવાજ હોય તો તેને માત્ર વહેલ, હાથી અને ગેંડો સાંભળી શકે છે. ત્યાર પછી જોઈએ કે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ હોય તો તેને પરાશ્રાવ્ય કહેવાય છે, એટલે કે અલ્ટ્રાસોનિક પણ કહેવાય તેને. 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળો અવાજ સોનોગ્રાફીની અંદર સોનાર, ટેસ્ટ ટ્યુબ બેબી, ડોલ્ફિન, ચામાચીડિયું આ બધાની અંદર સાંભળી શકે છે. અને ત્રીજા નંબરની અંદર આવશે કે મનુષ્ય 20થી ઓછી અથવા 20,000થી વધારે આવૃત્તિવાળું તરંગ સાંભળી શકતો નથી. એટલે આપણે મનુષ્ય છે એ 20થી ઓછી અને 20,000થી વધારે આ અવાજ ના સાંભળી શકે. પણ જો 20 અને 20,000 વચ્ચેનો અવાજ હોય તો મનુષ્ય સાંભળી શકે. મનુષ્ય ઓડિબલ સાઉન્ડ સાંભળી શકે છે. એટલે કે ઓડિબલ સાઉન્ડ એટલે કે 20થી લઈ અને 20,000 હર્ટ્ઝ વચ્ચેનો આપણે સાંભળી શકીએ. આગળ જોઈએ તો ડેસિબલ. હવે આપણે આગળ જોયું હતું કે ડી એટલે કે તીવ્રતાનો એકમ છે ડેસિબલ, અને તીવ્રતા ડેસિબલમાં માપવામાં આવે છે. આ સિવાય બેલમાં પણ માપવામાં આવે છે. એટલે તીવ્રતા છે તેને એક તો ડેસિબલ અને બીજો બેલ, આ બે એકમોની અંદર માપવામાં આવે છે. આગળ જોઈએ તો કે 0 ડેસિબલ. 0 ડેસિબલ અવાજ હોય મિત્રો તો આપણે અવાજ સાંભળી શકીએ છીએ. 120 ડેસિબલ અવાજ હોય તો એ આપણે તરંગ સ્વરૂપે અનુભવી શકાય છે. 150 ડેસિબલ હોય તો તે આપણે કાનની અંદર દુખાવો કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે અવાજની ઝડપ 300 મીટર પ્રતિ સેકન્ડ છે. અવાજ જે છે તે હવામાં અવાજની ઝડપ જોઈએ તો 300 મીટર પ્રતિ સેકન્ડ. તેની ઝડપ પાણીની અંદર જોવામાં આવે તો કે જે હવાની ઝડપ હતી તેના કરતાં 4 ગણી થઈ જાય. એટલે કે 300 મીટર પ્રતિ સેકન્ડ જે હવાની અંદર હતી ને એ પાણીની અંદર 4 ગણી થઈ જાય. ત્યારબાદ ઘન પદાર્થની અંદર જોઈએ તો કે હવા કરતાં પણ 15 ગણી, જે હવાની ઝડપ 300 મીટર પ્રતિ સેકન્ડ હતી ને એના કરતાં પણ ઘન પદાર્થની અંદર 15 ગણી થઈ જશે. આગળ જોઈએ તો જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે કે ક્યારે કેટલા ડેસિબલ અવાજ હોય છે. તો જોઈએ 0 ડેસિબલ અવાજ હોય ત્યારે એકદમ શાંતિ હોય. 20 ડેસિબલ અવાજ હોય તો ગણગણાટ થતું હોય તેવું લાગે. 40 ડેસિબલ હોય એ વર્ગખંડની અંદર હોય. 60 ડેસિબલ સામાન્ય વાતચીતની અંદર હોય. 70 ડેસિબલ જે કેન્ટીનની અંદર હોય. 80 ડેસિબલ જે બાળક રડતું હોય અથવા તો રેડિયોનો જે અવાજ આવતો હોય તે 80 ડેસિબલ હોય. 100 ડેસિબલ જે સાયરનની અંદર હોય
110 ડેસિબલ જે ન્યુમેટિક ડ્રીલ મશીનની અંદરથી નીકળતું હોય છે, 120 ડેસિબલ જે બોઇલરની અંદરથી નીકળે છે, અને 150 જે જહાજની અંદરથી નીકળે છે. ત્યારબાદ જોઈએ તો કે ધ્વનિનો કાયદો જે 2000ની સાલની અંદર આવ્યો હતો અને 2000ની સાલમાં MSW પણ આવ્યો હતો. તો જોઈએ કે 80 ડેસિબલથી વધારે અવાજ એ પ્રદૂષણ કહેવાય. આ ધ્વનિનો કાયદો એવું કહેતું કે 80 ડેસિબલથી વધારે અવાજ એ પ્રદૂષણ કહેવાય. તેની અંદર દિવસે અને રાત્રે એમ અવાજ નક્કી કરવામાં આવ્યો કે દિવસે 55 ડેસિબલ હોવો જોઈએ અને રાત્રે 45 ડેસિબલ અવાજ હોવો જ જોઈએ. મનુષ્યમાં ટિનિટસ અને પ્રેસ્બિક્યુસિસ જેવી બીમારી થાય છે. મિત્રો, તો આ તો આજનું આપણું લેક્ચર સાઉન્ડ વિશે તમને કેટલીક માહિતી આપી, જે આવનારી એક્ઝામની અંદર આની અંદરથી અમુક પ્રશ્નો આવી શકે છે. અને તમારે આગળ કયા ટોપિક પર વિડીયો જોઈએ તે જરાક કોમેન્ટની અંદર જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટુ ઓલ.